કામરેજ પોલીસનો સપાટો, અસામાજિક તત્વો, માથાભારે બુટલેગરો પર બોલાવી દબાઈ। કામરેજ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા। વીજ અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરાઈ હતી। હવે ખોલવડના લિસ્ટેડ બુટલેગર ફાતેમા જાવેદ ખાન પઠાણ દ્વારા કરાયેલા દબાણ દૂર કરાયા। બુટલેગરે ઘર નજીક કરેલ દબાણ કામરેજ પોલીસે દૂર કર્યા। કામરેજ પોલીસની કાર્યવાહી બાદ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। પોલીસની સ્પષ્ટ વાત, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અસામાજિક તત્વોના બનેલા લિસ્ટ મુજબ થઈ રહી છે કાર્યવાહી। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ। ગુજરાત રાજ્યના માનનીય ડીજી સર વિકાસ સહાય સરના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ છે। જે અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ યાદવ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લા વડા શ્રી હિતેશ જોઈસર સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી છેલ્લા 3 દિવસની અંદર કામરેજ પોસ્ટે વિસ્તારમાં રહેતા અસામાજિક ટોટલ 13 તત્વોના ઘરે જીબી તથા સંબંધિત સત્તાધિકારીઓને સાથે રાખી તેમના વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તે બાબતે ચકાસણી કરી કુલ 8 ઇસમોના વીજ કનેક્શન દૂર કરી અને તેમનો દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા એક ઇસમનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ હતું। તે જ યાદીના ભાગરૂપે આજ રોજ ખોલવડ વિસ્તારમાં રહેતા ફાતેમા જાવેદ ખાન પઠાણ નામના લિસ્ટેડ બુટલેગરે પોતાના ઘરની આગળ ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ હોય કોઈપણ પ્રકારની સત્તાધિકારીની પરમિશન વગર તે બાબતે ડિમોલિશન કરવાના ભાગરૂપે આજ રોજ ગ્રામ પંચાયતના સંબંધિત અધિકારી તથા કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ ડિમોલિશનની કામગીરી ચાલુમાં છે। ભવિષ્યમાં પણ આ જ રીતે કામરેજ પોસ્ટે વિસ્તારમાં તથા સુરત ગ્રામ્ય જિલ્લામાં રહેતા અસામાજિક તત્વોએ પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ દ્વારા કોઈપણ પ્રકારની મિલકત વસાવેલ હશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।